નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ ચેનલની અંદર. આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર 4 અને સ્વાધ્યાયના દાખલા જોવા જઈ રહ્યા છીએ. તો ટેક્સ્ટ બુક લઈને બેસજો જરા, અને જો થાય તો સોલ્યુશન પણ જાતે લખતા રહેજો. બરાબર? જો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાયની અંદર. બેટા ફર્સ્ટ ન્યુમેરિકલ 4.1, સ્વાધ્યાય 4.1. એકવાર તમે રકમ વાંચો, શું તમને કહેવામાં આવે છે? તો લખ્યું છે કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, તો લખીએ આપણે આર તમને આપે છે સેન્ટીમીટરમાં. આર ઇક્વલ્સ ટુ ત્રિજ્યા આપી છે 8 સેન્ટીમીટર. બરાબર ને? તો જરા મીટરમાં કન્વર્ટ કરી દઈએ આપણે, તો શું મળશે આપણને? 8 ઇન્ટુ 10⁻² મીટર. તો તમને ત્રિજ્યા આપેલી છે, આટાની સંખ્યા બેટા આપી છે, n આપેલા છે. n જો કેટલા આપે છે n બરાબર, તો કે 100 આટા આપેલા છે. નેક્સ્ટ, તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી, તો તમને ગૂંચળું આપ્યું છે કેવું છે? વર્તુળાકાર, અને એમાંથી બેટા પ્રવાહ વહી રહ્યો છે, તો લખીએ I બરાબર. જો કેટલો તમને આપ્યો છે, તો કે 0.40 એમ્પિયર. બરાબર ને? કેટલો આપ્યો છે? 0.40 એમ્પિયર. શું શોધવાનું છે આપણે? તો કે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે બી શોધવાનું છે. બોલો, ઇક્વેશન યાદ કરો કે જો વર્તુળાકાર ગૂંચળું હોય તો એક ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? તો ઇક્વેશન બધાને યાદ આવવું જોઈએ. B ઇક્વલ્સ ટુ μ0 NI અપોન 2R. કઈ ઇક્વેશન આવશે બેટા? μ0 NI અપોન 2R. બસ ન્યુમેરિકલ ખતમ. ખાલી વેલ્યુ મૂકવાની છે, આન્સર આવી જશે. બસ આ ઇક્વેશન તમને આવડશે પછી તમે દાખલો સોલ્વ કરી શકશો. ખાલી વેલ્યુ મૂકી અને સાદુરૂપ બેટા આપવાનું છે. આપી દઈએ આપણે. તો ચાલો વેલ્યુ મૂકી દઈએ આપણે. તો μ0 બેટા કેટલા હોય? તો કે 4π ઇન્ટુ 10⁻⁻7. n મતલબ આટાઓની સંખ્યા 100. વિદ્યુત પ્રવાહ બેટા કેટલો આપ્યો છે? 0.40. ડિવાઈડ કરો 2R મતલબ ત્રિજ્યા, તો 8 ઇન્ટુ 10⁻². આને તમારે સોલ્વ કરી દેવાની. તો બેટા આન્સર આવશે B ઇક્વલ્સ ટુ 3.14 ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લા. તો આ તમારો આન્સર આવી જશે સ્વાધ્યાયનો પહેલો દાખલો. સિમ્પલ. આ ઇક્વેશન યાદ રાખજો તમે, μ0 NI અપોન 2R, પછી વેલ્યુ મૂકવાની છે, આન્સર આવી જશે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ જો સ્વાધ્યાયની અંદર બેટા 4.2, 4.2. જો એકવાર રકમ વાંચો, શું તમને કહેવા માગે છે? તો કે અહીંયા બેટા તમને સીધો તાર આપ્યો છે, તાર. હવે તારના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર યાદ આવવું જોઈએ. તો અહીંયા એક તમને સીધો તાર આપ્યો છે, આ પ્રમાણે જુઓ જરા. આ તમારી પાસે તાર છે અને આમાંથી પ્રવાહ વહી રહ્યો છે. હવે પ્રવાહ બેટા તમને આપ્યો છે I બરાબર. લખીએ આપણે કે પ્રવાહ તમને કેટલો આપ્યો છે? I ઇક્વલ્સ ટુ 35 એમ્પિયર. કેટલો આપ્યો છે? 35 એમ્પિયર. હવે તારથી 20 સેન્ટીમીટર અંતર રહેલા કોઈ બિંદુ પાસે, મતલબ કે તારથી તમને અંતર આપ્યું છે R ઇક્વલ્સ ટુ, જો કેટલું આપ્યું છે? 20 સેન્ટીમીટર. એક કામ કરીએ, ચલો એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ. તો કેટલા આવશે? 20 × 10⁻² મીટર. બરાબર ને? અને શોધવાનું શું છે આપણે? ચુંબકીય ક્ષેત્ર. તો બેટા બી આપણે શોધવાનું છે. એકદમ સિમ્પલ છે. જો ફરીથી આપણે અહીંયા સમજાવીએ કે ધારો કે મારી પાસે કોઈ તાર હોય, આપણી પાસે કોઈ તાર છે અને તારમાંથી પ્રવાહ વહી રહ્યો છે. કેટલો પ્રવાહ વહી રહ્યો છે? I જેટલો. આપણે તારથી કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે? તો કે 20 સેન્ટીમીટર અંતરે. તો બેટા આ તમારું જે છે એ 20 સેન્ટીમીટર અંતર થઈ જશે આ પ્રમાણે. અહીંયા કોઈ બિંદુ P આવેલું છે અને આ અંતર છે 20 સેન્ટીમીટર. બરાબર? તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ વાહકતાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આજુબાજુ પણ શું મળે? કે ચુંબકીય ક્ષેત્ર મળે. તો અહીંયા આપણે એ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો વાહકતાના કારણે આ કોઈ તાર હોય તો બેટા તારના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? તો તમને ખબર છે ઇક્વેશન આવશે B ઇક્વલ્સ ટુ, B ઇક્વલ્સ ટુ કઈ ઇક્વેશન છે? μ0 I અપોન 2πR. ઇક્વેશન યાદ રાખવાનું જરા. B ઇક્વલ્સ ટુ μ0 I અપોન 2πR. બસ હવે ખાલી વેલ્યુ મૂકવાની છે તો તમને આન્સર મળી જશે. તો આ જ ઇક્વેશન ખાલી તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ અતિ લાંબો તાર, એકચ્યુઅલી બે પ્રકારના તમારા તાર આવે, તમને ખ્યાલ હશે. એક પરિમિત આવે અને એક અતિ લાંબો તાર આવે.
હવે તમારા સિલેબસની અંદર અતિ લાંબા તાર વિશે જ આપણે વાત કરતા હોઈએ છીએ તો અતિ લાંબા તારના કારણે કયું ઇક્વેશન આવશે તો કે μ0I/2πr. બસ વેલ્યુ મૂકી દો અને આન્સર લઈ આવો. તો વેલ્યુ મૂકીએ જરા. μ0 કેટલા છે તો કે 4π × 10⁻⁻7. પ્રવાહ તમને આપ્યો છે બેટા, કેટલો આપ્યો છે 35/2π અને આર તમને આપ્યા છે 20 × 10⁻². કેટલા આપે છે 20 × 10⁻². સોલ્વ કરી દો જરા આને તો આન્સર મળશે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 3.5 ગુણ્યા 10⁻5 ટેસ્લા. તો બસ તમને આ આન્સર મળી રહેશે. તો આ પણ સિમ્પલ ન્યુમેરિકલ હતું. તમારે ફક્ત આ ઇક્વેશન યાદ રાખવાનું હતું, તમને આન્સર મળી જશે. ક્લિયર છે? ચલો હવે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાયની અંદર 4.3. રકમ વાંચો બેટા. તમને શું આપેલું છે તો કે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તો બેટા તમને અહીંયા આઈ આપેલો છે. જો આઈ કેટલો આપે છે અહીંયા 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તમને કેટલો આપે છે 50 એમ્પિયર. ઓકે, નેક્સ્ટ બેટા તમને શું આપેલું છે તો કે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તો અહીંયા જે પણ પ્રવાહ છે બેટા એ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તો ધારો કે અહીંયા તમારો તાર છે, હવે આપણે અહીંયા નોર્થ લઈશું, આપણે સાઉથ લેવાનું અને સામાન્ય રીતે આને આપણે ઈસ્ટ એટલે પૂર્વ લેતા હોઈએ છીએ અને આનો વેસ્ટ એનો મતલબ બેટા અહીંયા આપણે પશ્ચિમ લેતા હોઈએ છીએ. બરાબર, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. હવે જે બેટા પ્રવાહ વહી રહ્યો છે ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તો લખીને આપ્યું છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ પ્રવાહ વહી રહ્યો છે. તો અહીંયા ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ વહી રહ્યો છે. નેક્સ્ટ શું લખ્યું છે તારની પૂર્વમાં, એનો મતલબ કે બેટા આ બાજુ વાત કરી રહ્યા છે. તારની પૂર્વ એટલે આ બાજુ એક બિંદુ તમને આપ્યું છે. કેટલા અંતરે તમને આપ્યું છે તો કે આર બરાબર લખીએ આપણે 2.5 મીટર. કેટલું આપ્યું છે આર બરાબર 2.5 મીટર. આટલા અંતરે એક બિંદુ રહેલું છે તો આપણે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આપણે ત્યાં બીનું મૂલ્ય શોધવાનું છે. એકદમ સિમ્પલ. પાછો બેટા અતિ લાંબો તાર આવ્યો, યાદ કરો અતિ લાંબો તાર હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધાય તો કે આ જ ઇક્વેશન પાછું આવવાનું છે. કયું μ0I/2πr. કયું આવશે μ0I/2πr. બસ એને લખી દઈએ આપણે. તો લખીએ B = μ0I/2πr. બરાબર, બસ વેલ્યુ મૂકી દો, આન્સર આવી જશે. તો વેલ્યુ જરા મૂકી દઈએ આપણે. μ0 કેટલા આવશે બોલો 4π × 10⁻⁻7. પ્રવાહ તમને આપ્યો છે 50 2π m/m અને આરની વેલ્યુ તમને કેટલી આપી છે 2.5. ચલો આને સોલ્વ કરી દો તો બી તમને મળી જશે. કેટલા આવશે 4 × 10⁻⁻6 ટેસ્લા. કેટલો આવશે 4 × 10⁻⁻6 ટેસ્લા. તો અહીંયા બેટા તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. હવે નેક્સ્ટમાં એને દિશા પૂછ્યું છે. દિશા પણ સમજાવો. બેટા વિડીયોની અંદર કદાચ પોસિબલ નહીં થાય, હું તમને દિશા સમજાવીશ તો પણ તમને ખબર નહીં પડે. તો જ્યારે આપણે રૂબરૂ મળીશું તો તમને અહીંયા દિશા સમજાવીશું. મને યાદ કરાવજો કે સ્વાધ્યાયની અંદર 4.3 અને 4.4 બંનેમાં દિશા બાકી રાખી છે. એ આપણે જ્યારે તમે મળશો ત્યારે આપણે સમજાવીશું. તો દિશા આપણે બાકી રાખીશું કારણ કે અહીંયા બેટા સમજાવશું તો પણ તમને ખબર નહીં પડે. બરાબર, તો ખાલી હાલ તો મૂલ્ય યાદ રાખો કે રીતના શોધાય μ0I/2πr. બરાબર, ચલો એના પછી નેક્સ્ટ જો સ્વાધ્યાયની અંદર 4.4 એકવાર રકમ વાંચો તમને શું આપેલી છે. તો નેક્સ્ટ લખીએ આપણે સ્વાધ્યાયની અંદર 4.4. જો બેટા બધા ન્યુમેરિકલ એકદમ સિમ્પલ છે. તમારે ફક્ત ઇક્વેશન મૂકવાનું, આન્સર તમને મળી જશે. ઇક્વેશન ખાલી યાદ રાખજો બસ. નાના નાના સૂત્રો છે જે તમારે ધ્યાનમાં રાખવાના, પછી તો ન્યુમેરિકલ એકદમ સિમ્પલ છે. તો જો 4.4ની અંદર શું લખવામાં આવ્યું છે કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી, જો બેટા પાછો તાર આવ્યો બરાબર, તો એક તમને તાર આપ્યો છે આ પ્રમાણે અને તારમાંથી પ્રવાહ વહી રહ્યો છે. કેટલો પ્રવાહ વહી રહ્યો છે તો કે I બરાબર 90 એમ્પિયર. કેટલો પ્રવાહ જઈ રહ્યો છે તો કે 90 એમ્પિયર પૂર્વથી પશ્ચિમ. તો નોર્મલી તમને ખબર છે આપણે અહીંયા પૂર્વ લેતા હોઈએ છીએ અને આ બાજુ શું લઈશું આપણે પશ્ચિમ લેતા હોઈએ છીએ. બરાબર, તો અહીંયા આપણે દિશા પૂર્વથી પશ્ચિમ આપી છે. તો અહીંયા હું ચેન્જ કરીશ જરા.
આ બાજુ આપ્યું છે, બરાબર, પૂર્વથી પશ્ચિમ. તો પ્રવાહ બેટા જઈ રહ્યો છે પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. આ તારથી 1.5 મીટર અંતરે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધવાનું છે. તો બેટા આર તમને આપ્યા છે કેટલા? 1.5 મીટર, બરાબર. જો ફરીથી અતિ લાંબો તાર છે અને અતિ લાંબો તાર હોય તો ઇક્વેશન આપણને આવડે છે. કઈ ઇક્વેશન આવશે? તો ફરીથી આ જ ઇક્વેશન આપણે યુઝ કરવાનું થશે. તો લખીએ આપણે B ઇક્વલ્સ ટુ μ0 I/2 પાઈ r. કઈ ઇક્વેશન આવશે? μ0 I/2 પાઈ r. જો μ0 વેલ્યુ કેટલી આવે? તો કે 4 પાઈ × 10⁻⁷. વિદ્યુત પ્રવાહ કેટલો વહી રહ્યો છે? તો કે 90 એમ્પિયર, બરાબર. 2 પાઈ એમના એમ. અને અંતર તમને આપ્યું, જો કેટલું આપ્યું છે? 1.5 મીટર. કેટલું આપ્યું છે? 1.5 મીટર. બસ આને સોલ્વ કરી દો, આન્સર આવી જશે. તો B ઇક્વલ્સ ટુ, આનો બેટા આન્સર આવશે 1.2 × 10⁻⁵ ટેસ્લા. કેટલો આન્સર આવશે? 1.2 × 10⁻⁵ ટેસ્લા. તો આટલું ચુંબકીય ક્ષેત્ર તમને મળશે. કેટલા અંતરે? તો કે તારથી 1.5 મીટર અંતરે. અચ્છા, બીજી વસ્તુ, આ બધા જ બેટા અંતર કેવા હોય? તો કે તારને લંબ હોય. કેવા હોય? તારને લંબ હશે, બરાબર. તો અહીંયા પણ અંતર કેવું છે? તારને લંબ. એ દરેક કિસ્સામાં સાચું છે. અહીંયા જરા જુઓ જરા 4.2ની અંદર. તો બેટા અહીંયા પ્રવાહ વહી રહ્યો હતો, બરાબર. તો આ બિંદુ ક્યાં હોય? તારને લંબ જ હોય. કારણ કે જે ઇક્વેશન છે એની અંદર આપણે જોયું હતું કે જે પણ બિંદુ લેવામાં આવે એ તારને હંમેશા 90ના ખૂણે જ લેવામાં આવે. અહીંયા પણ જુઓ જરા, અહીંયા પ્રવાહ ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો? ઉત્તરથી દક્ષિણ. જો બિંદુ ક્યાં હતું? પૂર્વમાં. તો કેટલો ખૂણો બનાવશે? તો કે 90. અહીંયા પણ બેટા એવું છે કે જે પ્રવાહ જઈ રહ્યો છે એ ક્યાંથી ક્યાં? પૂર્વથી પશ્ચિમ. તો તમારે કંઈક અહીંયા આર તમને આપ્યા છે, તો આ પણ બેટા કેટલું થશે? 90 જ થશે અહીંયા, બરાબર. તો દરેક કિસ્સામાં જે પ્રવાહ અને આર વચ્ચે જે એંગલ હશે બેટા 90 હશે. અને અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે તો ઇક્વેશન બધાને આવડે છે. જો 3 વાર રિપીટ થયું, ફરીથી રિપીટ કરું છું, 3 વાર એકના એક સૂત્ર રિપીટ થયું છે. કયું? μ0 I/2 પાઈ r. અહીંયા જુઓ μ0 I/2 પાઈ r. અહીંયા પણ જુઓ આ દાખલા માટે μ0 I/2 પાઈ r. આ ત્રણે કોના માટે છે? અતિ લાંબા તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે, બરાબર. અને જો તમારે કોઈ ગૂંચળું આપ્યું હોય વર્તુળાકાર તો ખાલી આ ઇક્વેશન આવશે μ0 Ni/2r. ચલો ક્લિયર. હવે નેક્સ્ટ જો સ્વાધ્યાયની અંદર બેટા 4.5 એકવાર રકમ વાંચો જરા અને જો સોલ્વ થતું હોય તો સોલ્વ કરી પણ દો, બરાબર. વિડીયોને પોઝ કરી દેવાનું અને જો તમને આવડતું હોય તો એને તમે સોલ્વ પણ કરી શકો છો. તો જુઓ જરા 4.5 સ્વાધ્યાયની અંદર 4.5 શું લખીને આપ્યું છે? તો કે B તમને આપે છે 0.15 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે, લખીએ આપણે B ઇક્વલ્સ ટુ 0.15 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે અને એની સાથે થીટા કોણ દિશામાં રહેલા તાર 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો બેટા તમને થીટા આપ્યો છે, કેટલો આપ્યો છે? 30 ડિગ્રી, બરાબર. અને આની અંદર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે I ઇક્વલ્સ ટુ, જો કેટલું તમને આપે છે? 8 એમ્પિયર. શોધવાનું શું છે? તો કે તમારે શોધવાનું છે ચુંબકીય બળનું મૂલ્ય શોધવાનું છે. એનો મતલબ કે Fનું મૂલ્ય. ચુંબકીય બળને શું લખાય બેટા? F લખાય, F. તો આપણે F શોધવાનું છે, બરાબર. અચ્છા, તમને કોઈ યાદ છે ઇક્વેશન થિયરીની અંદર કે કોઈ તાર હોય, તાર, અને એ તારને આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ તો એના ઉપર કેટલું બળ લાગે એનું શોધવાનું કોઈ સૂત્ર યાદ આવે છે થિયરીની અંદર? ફરીથી રિપીટ કરું, કોઈ તાર હોય અને એ તારને આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી દઈએ, નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ તો એ જે ચુંબકીય ક્ષેત્ર હોય બેટા એ તાર ઉપર કેટલું બળ લગાવે? તો તમને કદાચ યાદ હશે થિયરી અંદર કે જે ઇક્વેશન આવે એ કયું હતું? તો લખીએ આપણે કે વાહક, આનું સોલ્યુશન લખીએ અહીંયા, વાહક તાર પર લાગતું બળ, બરાબર ને? કયું ઇક્વેશન તો યાદ આવે છે? F ઇક્વલ્સ ટુ B I
એલ સાઇન થીટા. કયો ક્વેશ્ચન આવે? BIL સાઇન થીટા. આપણે કેવી રીતે યાદ રાખ્યું હતું? તો કે બિલ સાઇન થીટા. હવે એ બિલ તમારું ટેલિફોનનું બિલ હોય, લાઇટ બિલ હોય કે પછી કોઈ બીજું બિલ હોય, આપણે યાદ કેવી રીતે રાખવાનું? બિલ સાઇન થીટા. શું આવશે? બિલ સાઇન થીટા. અચ્છા બેટા થીટા શું છે? થીટા તો એક ખૂણો છે. કોની વચ્ચે ખૂણો તમને આપેલો છે? તો એ આવશે તાર અને ચુંબકીય ક્ષેત્ર. બરાબર ને? તમારે ક્વેશ્ચન મેન શું હતું યાદ કરો ને જરા. તો કે IL ક્રોસ B હતું કે નહીં? આ ક્વેશ્ચન યાદ આવે છે? F = IL ક્રોસ B. તો આ શું આવે? વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ આવે. અને આ શું છે બેટા? ચુંબકીય ક્ષેત્ર. તો જે ખૂણો નોર્મલી હોય એ કોની વચ્ચે હોય? તો કે વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ અને B વચ્ચે હોય. બરાબર? એનો મતલબ કે તાર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે હોય. તો થીટા પણ તમને આપ્યો છે, B આપ્યો છે, I તમને આપ્યો છે. તમારે શોધવાનું શું છે જુઓ જરા. તો શોધવાનું છે આપણી પાસે ચુંબકીય બળનું મૂલ્ય આપણે શોધવાનું છે. ચલો શોધી કાઢીએ. તો F = બીની વેલ્યુ બોલો કેટલી છે? 0.15. પ્રવાહ બેટા કેટલો આપે છે? 8. એક કામ કરો જરા, એલને નીચે ઉતારો. એલને નીચે ઉતારી દઈએ. બરાબર? અને સાઇન થીટા, જો થીટા કેટલા આપે છે? સાઇન 30. તો અહીંયા F/L આપણે શોધીએ તો એનું મૂલ્ય કેટલું મળશે? તો કે 0.6. અચ્છા એકમ ધ્યાનમાં રાખીએ તો બેટા એકમ જુઓ, ન્યૂટન પર મીટર આપ્યો છે. તમે સોલ્યુશનમાં જોશો ને અથવા તમારા ચોપડીમાં આન્સર જોશો તો આન્સર આપે છે ન્યૂટન પર મીટર. એનો મતલબ કે અહીંયા જે બળનું મૂલ્ય પૂછ્યું છે એ એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે. આ F/L ને શું કહેવાય? આને કહેવાય એકમ લંબાઈ દીઠ લાગતું બળ. બરાબર? તો અહીંયા જે પણ બેટા અહીંયા બળનું મૂલ્ય પૂછ્યું છે એ એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે. તો આપણે એકચ્યુઅલી F/L શોધવાનું હતું. બરાબર? તો અહીંયા F/L નું મૂલ્ય કેટલું આવશે? 0.6 ન્યૂટન પર મીટર. આવડે છે કે નહીં આવડે? સિમ્પલ ઇક્વેશન જો. F શું લખવાનું? બિલ સાઇન થીટા. શું આવશે? F = બિલ સાઇન થીટા. બસ બધી વેલ્યુ તમે મૂકી દો તો F/L તમને મળી જશે. ક્લિયર? આવડશે? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. સ્વાધ્યાયની અંદર 4.6. 4.6 એની અંદર પણ બેટા સેમ કન્સેપ્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે એકવાર રકમ વાંચો તમને શું આપ્યું છે. તો એક્સરસાઇઝની અંદર 4.6. એક્સરસાઇઝની અંદર 4.6 જો શું લખ્યું છે? તો કે 3 સેન્ટીમીટર લંબાઈના. તો તમને લંબાઈ આપી છે, લખીએ. L બરાબર કેટલી આપી છે? 3 સેન્ટીમીટર. અચ્છા 3 સેન્ટીમીટર મતલબ કેટલા આવે? તો કે 3 × 10⁻² મીટર. બરાબર? તો તમને તારની લંબાઈ આપી છે. એ તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે? તો કે 10 એમ્પિયર. તો લખીએ I બરાબર કેટલો વિદ્યુત પ્રવાહ? 10 એમ્પિયર પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે જો નેક્સ્ટ શું લખ્યું છે? જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. તો અહીંયા બેટા જે સોલેનોઇડ છે એની અક્ષ ઉપર એમને લંબરૂપે મૂકેલો છે. હવે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર તમને કેટલું આપ્યું જો? તો B = આપે છે 0.27 ટેસ્લા. બરાબર ને? તમને ખ્યાલ હશે કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર તમને મળતું હોય છે. કે રીતના શોધાય એ પણ જરા ઇક્વેશન યાદ કરીએ તો કયું ઇક્વેશન આવશે ખબર? સોલેનોઇડની અંદર શું આવે? B = યાદ કરો જરા, μ0 Ni. આ સોલેનોઇડની અંદર મળતું ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર? તો આપણે જે તાર લીધો છે સમજો, આપણી પાસે જે પણ તાર છે બેટા એ તમે ક્યાં મૂક્યો છે? તો કે સોલેનોઇડની અંદર મૂક્યો છે. અને સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર છે. હવે જો તમે કોઈ તાર ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી દો તો તમને ખ્યાલ છે કે એના ઉપર બળ લાગે. તો એ બળનું સૂત્ર કેટલું આવે? તો હમણાં જ શીખીએ આપણે. તો લખીએ આપણે કે તાર પર લાગતું ચુંબકીય બળ. બોલો કયું ક્વેશ્ચન આવે? કોઈ તાર હોય, ચુંબકીય ક્ષેત્ર અંદર મૂકેલો છે, તેના પર કયું બળ લાગશે? તો કે F બરાબર હમણાં શીખ્યા આપણે બિલ સાઇન થીટા. કેટલું બળ લાગે? F = બિલ સાઇન થીટા. હવે જો બધી વેલ્યુ તમને આપી છે, થીટા પણ તમને આપે છે બેટા. થીટા જો લખ્યું છે ને કે અક્ષને લંબ રૂપે છે. હવે લંબ રૂપે હોય તો બેટા થીટા કેટલો આવે?
તો કે થીટા 90 આવશે. ઇન શોર્ટ થીટા પણ તમને આપેલો જ છે, અક્ષને લંબ રૂપે છે ને, તો બેટા થીટા કેટલો આવશે? 90 આવશે, 90 આવશે. હવે કિંમત મૂકીએ જરા, તો એફ ઇક્વલ્સ બોલો બીની કિંમત કેટલી? 0.27. આઈ કેટલા? 10. વિદ્યુત પ્રવાહ જુઓ જરા, 10 લખાઈ ગયો. લંબાઈ જુઓ કેટલી આપી છે? 3 ગુણ્યા 10⁻². અને સાઇન 90. સાઇન 90 બેટા કેટલા હોય? તો કે 1 થઈ જશે. સાઇન 90 કેટલા હોય? 1. તો આ તો મૂલ્ય 1 થઈ જશે ને. બાકી તમે સાદુરૂપ જરા આપી દો તો એફનું તમને મૂલ્ય મળશે 8.1 ગુણ્યા 10⁻² ન્યૂટન. કેટલું આવશે? 8.1 ગુણ્યા 10⁻² ન્યૂટન. તો બસ તમને આનો આન્સર મળી જશે. ક્લિયર? ઓકે, તો આ હતો બેટા સ્વાધ્યાયનો 4.6. બરાબર ને. તો બધા દાખલા એકદમ સિમ્પલ હતા આ વિડીયોની અંદર. તો આ વિડીયો બેટા આપણે 4.1થી ચાલુ કરી અને 4.6 એવા 6 દાખલા સોલ્વ કર્યા. હવે જે નેક્સ્ટ વિડીયો બેટા આવશે એની અંદર આગળના જે સ્વાધ્યાયના ન્યુમેરિકલ છે એને આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે ચલો બેટા, બાય.